મોડાસામાંથી ઝડપાયેલા ઘરફોડ ચોરી, લૂંટ, ધાડ અને આર્મ્સ એક્ટના ગુનાના આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધાર લાલુ મંડલોઈને ઘટના સ્થળે લઈ જવાયો છે. આરોપીએ ગેંગ સાથે મળીને 2 માસ અગાઉ મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી જે અંજની સોસાયટી છે ત્યાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીએ ઘરના લોકોને બંધક બનાવીને સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી. ત્યારે જે એલસીબીને બાતમી મળી હતી અને બાતમીના આધારે એલસીબીએ ગઈકાલે જે આરોપીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ આરોપીને રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. ત્યારે રૂરલ પોલીસે આજે આરોપીને સાથે રાખીને ઘટના સ્થળનું જે રિકન્સ્ટ્રક્શન કર્યું છે. પોલીસે ઘટના અંગે હવે આરોપીને કાયદાનું પણ ભાન કરાવ્યું છે. ત્યારે ગેંગના અન્ય જે સાગરીતો છે હજુ પણ જે પોલીસ પકડથી દૂર છે. ત્યારે પોલીસે હવે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ફેબ્રુઆરી મહિનામાં ફરિયાદીશ્રીના ઘરમાં અજાણ્યા 5-6 ઈસમો ઘૂસીને ઘરમાં ધમકી આપીને દબાઈ રાખીને ચોરી કરીને લૂંટ કરીને જતા રહેલા. જે અનુસંધાને મહેરબાન ડીઆઈજી સાહેબ વિરેન્દ્ર યાદવ સાહેબની સૂચના અને મનોહરસિંહ જાડેજા સાહેબની સૂચના અને વાઘેલા સાહેબની સૂચનાના આધારે એલસીબીની ટીમે સદર આરોપીને પકડીને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનને હવાલે કરેલો. જેના ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે હું કેડી ગોયલ છું અને આરોપીએ જે ચોરી કરેલી એની ટીમ સાથે એ જગ્યા બતાવવા માગતો હોય અને એણે જે સમયે બીવડાવવા માટે એક ડિસમિસ અને નો યુઝ કર્યો હોય એ પણ જગ્યાએ ફેંકેલું હોય અને જ્યાં એમને લેટરિંગ પણ કરેલી હોય એ જગ્યા પણ બતાવવા માગતો હોય તો એ જગ્યા માટે આજે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવા લઈને આવેલા હતા અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે. આરોપીની હાજરીમાં એમના બતાવ્યા મુજબનું. મારું નામ યાત્રિકભાઈ ભટ્ટ, 133 નંબર અંજની વિલા. ગત 2 ફેબ્રુઆરી સવારે 3 વાગે જે અમારા ઘરમાં ચોરીનો બનાવ બન્યો હતો, લૂંટ અને દાળનો જે ઘટના બની હતી એમાં મોડાસા રૂરલ પોલીસ સ્ટાફ અને એલસીબીના ટીમે જે કાર્ય કર્યું, આટલા સમય સુધી અમને હિંમત આપી, સહાનુભૂતિ આપી, અમારી સાથે રહ્યા અને જે કાર્ય કર્યું એના માટે સમગ્ર પોલીસ મોડાસા ટીમનો ખૂબ ખૂબ આભાર છે. ઉપર જે અમારા ઉપરનો જે રૂમ છે એના પાછળના દરવાજાથી અહીંયાથી ખેતરમાંથી આવ્યા, દરવાજો તોડીને અંદર આવી ગયા હતા. પ્રવેશીને મેં એમનો દરવાજો તોડતા અટકાવવાનો પ્રયત્ન કર્યો પણ અટકાવી શક્યા નહીં. એટલે સીધા પહેલાં મને ડિસ્મિસના પહેલાં જોડે એક બાજુ બેસાડી દીધા બધાના અંદર આ રૂમમાં, એક રૂમમાં. પછી આ જે ભાઈ હતો મતલબ એને શરૂઆતથી છેક સુધી આ ભાઈનો જ રોલ હતો અને 1 કરોડ રૂપિયા લાવો ને સોનું લાવો ને આ લાવો ને તે લાવો ને હિન્દી ગુજરાતી બોલો બધું મતલબ મિક્સ બોલતો હતો. પૈસાની માગણી કરી, સોનાની માગણી કરી. એટલે પછી એમને કીધું કે ભાઈ જે લેવું હોય તો તમને આપી દઈએ પણ કોઈને હાથ લગાવતા નહીં, બરાબર. પછી ક્યાં મૂક્યું છે એટલે પછી અમારે છોકરાને પકડ્યા એટલે બતાવવું પડ્યું ભાઈ નીચેની તિજોરીમાં છે. એટલે મનાના મોટી દીકરીને ઉપર રાખ્યા ડિસ્મિસના પેલા તિજોરી ખોરવા લઈ ગયા. આ કંઈ બહાર ના જાય એના માટે આ છોકરીને જોડે લઈ ગયા ડિસમિસ પકડીને. એટલે એને ખોલીને આપી દેવું પડે, નીચે આવવા રાખી.